નમસ્કાર, મારી મંજુલા સાલાણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે અત્યારે અનેક વિવાદો થાય છે, પરંતુ વિવાદોનું પણ કારણ હોય છે। અનેક પ્રકારના સમાજોમાં વિરોધ થાય છે, અનેક પ્રકારના વિવાદો થાય છે, તેમાં ઘણા લોકો એ વિરોધનું કારણ બને છે। ક્યારેક લોકો સાચા હોય છે, ખોટા હોય છે, પરંતુ વિરોધ બધા જ સમાજોમાં થાય છે અને એ વિવાદ પણ લાંબા સુધી ચાલે તેવું આપણે જોયું છે। એ સમાજો વિવાદ પણ સમાજ પણ એકબીજા મોટા વિવાદો હોય તો એ લગ્નના છે। લગ્નની બાબતે અનેક પ્રકારના વિવાદો થાય છે અને વિવાદોમાંથી ખૂબ મોટી બની જાય છે અને તેમાંથી પછી સુધી કેસ લડે છે અને અનેક એ પોલીસ અને છે તે પોતાનું કાર્ય પૂર્ણ કરે છે। પરંતુ લગ્નની બાબતે જ આટલી બધી બબાલો અને આટલા બધા વિવાદો કેમ થાય છે? સવાલ એ ત્યાં થાય છે કે લગ્નની બાબતોમાં જ કેમ છે? લગ્નની બાબતોને લઈને જ આટલા બધા વિવાદો કેમ? ક્યાંક લગ્ન મંડપમાં વિવાદો થાય છે, તો ક્યાંક લગ્નની પહેલા, તો ક્યાંક પ્રેમ લગ્નને લઈ અને ખૂબ ઘણા મોટા વિવાદો થતા હોય છે। અત્યારે પણ કલાકારોને લઈને બધા વિવાદો થઈ રહ્યા છે કે તમે વાત ન પૂછો એટલા। કિંજલ સાંગાણી અને જે રતન હલકા તેમણે અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા, તો અત્યારે તેમનો ખૂબ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। તેમણે થોડા દિવસો પહેલા લગ્ન કર્યા અને અત્યારે તેમના એ વિડીયોઝ આવી રહ્યા છે, તેમાં તેઓ એવું જણાવી રહ્યા છે કે એ જે તેમણે લગ્ન કર્યા છે તેમની મરજીથી કર્યા છે અને તેમણે જણાવ્યું કે સમાજનો વિરોધ નથી એવું તેમણે જણાવ્યું છે। તો સાથે જ રબારી સમાજના એક આગેવાનો પણ તેમની સામે જવાબ આપ્યો છે અને તેમણે પણ એવું જણાવ્યું છે કે જ્યાંથી હોય ત્યાંથી તેઓ પાછા આવી જાય એવું એ રબારી સમાજના જે આગેવાન હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આવા અનેક વિવાદો થાય છે। આવા કિંજલ દવેને લઈને પણ વિવાદો થયા, આરતી સાંગાણીને લઈને પણ વિવાદો થયા, પરંતુ એ વિવાદોનું સમાધાન ક્યાં થાય છે અને કેવી રીતે પછી વિવાદો છુપાઈ પણ જાય છે એ જોયું છે। આપણે કિંજલ દવે અને આરતી સાંગાણીનું ઉદાહરણ જોયું, પછી થોડા દિવસો પછી એનું શું થયું તે આપણે કોઈ જોયું જ નથી। એના પછી કોઈ પ્રશ્ન જ ન ઉઠાવ્યો, સમાધાન થયું કે ક્યાં ગઈ બધી વાતો। પરંતુ આવા વિવાદોની વચ્ચે સમાજના ખૂબ મોટા બધા વિવાદો થાય છે। એ ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે એ વિરોધ થયો છે તે ખૂબ ઉગ્ર વિરોધ થયો છે। સમાજના વ્યક્તિ અને ચૌધરી સમાજના આગેવાનો છે તે બંને એકબીજાની સામે પક્ષમાં લડે, આવું કદાચ થાય પણ ખરું, કારણ કે બંને સમાજો આમને સામને ઘણી વખત આવી જાય છે આવી લગ્નની બાબતોમાં, પરંતુ આટલા સવાલો અને આટલા બધા પ્રશ્નો વારંવાર કેમ થાય છે? આટલા મોટા સવાલો છે તે માત્ર લગ્નમાં જ કેમ થાય છે ને કેમ છે? અત્યારે મોટા ભાગના ન્યૂઝ અને સમાચારોમાં આ જ આવતું હોય છે કે લગ્નની બાબતોને લઈને જ મોટા ભાગના પ્રશ્નો હોય છે ને તેને જે ઉકેલવામાં પણ ખૂબ મોટા બધા પ્રશ્નો થાય છે। થોડી જ એવી બાબતો હોય છે કે જ્યાં લગ્નમાં બબાલ નથી થતી, નહીતર બધે જ લગ્નમાં ખૂબ બબાલ થાય છે। તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો। સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।